આ જ લગાવવાનું. ગાડી પકડી ગઈ ચાલતા ચાલતા, શું કરવાનું? હોત સ્વયમેવ સબ પરિણમન હૈ. શરીરમાં કાંઈક રોગ થઈ ગયો, ડાયાબિટીસ થઈ ગયું, આ તે જે પણ થયું હોય, શું વિચાર કરવાનું? હોત સ્વયમેવ સબ પરિણમન હૈ. चिंता करने के काबिल नहीं है, चिंता करने के काबिल नहीं है. अंतिम पैराग्राफ. सुन समझ चेत. સુન એટલે કે જીનવાણીને સાંભળવાની, વાંચવાની. સુન માત્ર સાંભળવાનું નહીં, સમજ પ્રાયોગ્ય લબ્ધિ. ચેત, ચેત નર ચેત એટલે કે એનો અનુભવ કરો. સુન સમજ ચેત નિજ કો સમજ લે, मात्र ज्ञायक हूँ स्वीकार कर ले. कैसा सुंदर समागम मिला है, कैसा सुंदर समागम मिला है, चूक जाने के काबिल नहीं है. એટલે કે આ સમાગમ પાછા નહીં મળે. અને આપણે જે બધા જે પણ અહીંયા ફાઉન્ડર મેમ્બર હશે, જેમની એવી ભાવના થઈ હશે કે અહીંયા સ્વાધ્યાય ભવન કરીએ, અને જે પણ હોય આપણે એમના પ્રત્યે બહુ રિસ્પેક્ટ, અહોભાવ આવવા જોઈએ. નહીં તો આપણે અહીંયા આટલું મોટું મંદિરને કેવી રીતે પોસિબલ હોય? કેવી ભાવના હશે એમને બધાની કે ગુરુદેવશ્રીને અહીંયા લાવવા. એક તો કેવી રીતે આવે એ ફોરેન કન્ટ્રીઝમાં, એક તો પહેલી વાત આવવાનું ભાવ જ ન થાય, ને આવે તો કેટલા બધા એમને એફર્ટ્સ આપ્યા હશે, ને પછી અહીંયા સ્વાધ્યાય ભવનનું નિર્માણ ને આ તેન કેટલી ભાવના હશે. હમણાં પ્રફુલભાઈ તમારે ત્યાં આવે ને તો બધું લઈ આવે અહીંયાથી, જે પણ હોય અહીંયા શણગારવા માટે મંદિરનું જે પણ હોય બધું મંગાવે. હમણાં હું આવતો તો કે મને કેલેન્ડર લઈ આવજો. આજે કેલેન્ડર છે ને અમારા મલાડથી છપાય છે, કે લેતા આવજો એમ. તો કેટલી કેટલી ભાવના હોય. આ બધા જે પણ વડીલો હોય, બધાને ન ઓળખું, જે જૂના હશે, અહીંયા બધા ફોટો છે, કેટલી એમની ભાવના હશે. ત્યારે આપણે અહીંયા શાંતિથી બેસીને, હવે તો એ છે નહીં આ દુનિયામાં, ઘણા બધા તો જતા રહ્યા હશે, છતાંય આપણે આ બધા લાભ લઈએ છીએ. તો એમના પ્રત્યે આપણને અહોભાવ આવવા જોઈએ કે એમની કેવી ભાવના હતી. તો આપણે આ મંડળને કેવી રીતે આગળ વધાવીએ, અને આ કન્ટિન્યુ, આ વિતરાગતાની વાણી કન્ટિન્યુ. આ 18,500 વર્ષ બાકી છે પંચમ કાલમાં. તો હું એમાં એવો નિમિત્ત બનું કે પ્રભાવનામાં નિમિત્ત થઉં, વિરાધનામાં નિમિત્ત નહીં થવું. આવી મારી ભાવના હોવી જોઈએ. कैसा सुंदर समागम मिला है, चूक जाने के काबिल नहीं है. એ બહુ સારી લાઈન આવે છે. આપણે ઘરનું ઝાડુ કરીએ ને એમાં તો પાપ લાગે, ને મંદિરમાં આપણે કદાચ ચેર મૂકીએ, ઝાડુ મારીએ, એમાં પુણ્ય લાગે. ક્રિયા એક જ, પણ પરિણામમાં અલગ. ને કોઈ એવું માને કે આ ઝાડુ મારવાનો કરતા પણ હું નથી, આ ખુરશી, આ બોલવાનો જે ભાવ આવે છે એ પણ હું કરતા નથી, એને દર્શન મોની જતી રહે. કેવું છે? ક્રિયા એક જ, પછી એની માન્યતા કેવી છે એના ઉપર છે કે આપણે કેવી રીતે એને માનીએ છીએ એવું છે. ભૂલા હૈ સ્વયં આત્મા કો, ये भुलाने के काबिल नहीं है. आत्मने आया अवसर सुनहरा, चूक जाने के काबिल नहीं है. શું લઈને જાઓ છો ફટાફટ, વિધિન 30 સેકન્ડ્સ? શું શીખ્યા આજની ક્લાસમાં, અહીંયા ચર્ચામાં? સ્વચ્છતાની કરવી, બહુ સરસ. હા, હું જ પોતાને જણાવું છું, બહુ સરસ. હું ક્યાં એક છું, ઓકે. અનુભાઈ, પ્રતિકાકા, હા, દીપભાઈ, શું લઈને જાઓ છો? કંઈક અહીંયા જ્યારે આવું બે વસ્તુ લઈ જાવ. જો મારું તો ફિક્સ છે, વિતરાગતા કાં તો વૈરાગ્ય. ત્રીજું કંઈક લઈને જઈએ છીએ તો આપણી ખોટ છે, પાછું વાંચવું પડશે. કાં તો વિતરાગતાની પુષ્ટિ થાય, કાં તો વૈરાગ્ય લઈને જઈએ. ત્રીજું કાંઈ વિચારમાં પણ ના આવે કે ના બસ આજ મારે વિતરાગતાની પુષ્ટિ કેવી રીતે થાય, મારું જ્ઞાન સ્વભાવ કેવી રીતે ઉર્ધ થાય, તો વિશુદ્ધિ વધશે, પ્રાયોગિક લબ્ધિ થશે, અને એના જે સામાયિકના કાળ આવશે એમાં એના કરણ લબ્ધિનું પણ પ્રગટ થવું થશે, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આપણે બધે એ આત્મતત્વને, જ્ઞાન સ્વભાવને અવલંબન લઈને સંવર તત્વને પ્રગટ કરે એવી મંગલ ભાવ. સહેજાનંદી